કાચી કેરીની ચૂસકી બનાવવા માટે અહીંયા મેં 2 કાચી કેરી લીધેલી છે, જેનું વજન 300 ગ્રામ જેટલું છે. સાથે જ આપણે ખડી સાકર લઈશું, ખડી સાકર, જેને આપણે વાટી દઈશું મિક્સચરમાં. તો અહીંયા મેં ખડી સાકરનો ભૂકો લીધો છે. કાચી કેરીને ધોયા પછી આપણે આ રીતે છોલી દઈશું, તેની બધી જ છાલ કાઢી દઈશું અને પછી ગોટલો કાઢી દઈને મોટા મોટા કટકા કરી દઈશું. થોડો કટમીઠો સ્વાદ લાગે તેના માટે મેં એકદમ માપ સરખે રાખેલું છે. કેરી, કાચી કેરી જે બાઉલમાં છે એ જ બાઉલ ભરીને મેં સાકર લીધેલી છે, ખડી સાકરનો ભૂકો. તમારે મીઠાશ વધારે જોઈતી હોય તો તમે સાકર હજુ વધારે નાખી શકો છો, 1 વાટકીથી પણ વધારે એડ કરી શકો છો. હવે એમાં આપણે સંચળ એડ કરીશું. અહીંયા હું 3 ચમચી જેટલું સંચળ એડ કરું છું. 1 ચમચી જીરું પાવડર એડ કરીશું. જીરું પાવડર છે, જીરુંને શેકીને મેં વાટી દીધેલું છે જીરું પાવડર. અને થોડુંક જ મીઠું એડ કરીશું. મીઠું તમે છેલ્લે પણ એડ કરી શકો છો. એક વખત જે ચૂસકી બનાવો એનો ટેસ્ટ ચેક કર્યા પછી પણ મીઠું એડ કરી શકો છો. ખડી સાકર ખાસ એટલે લીધી છે જેથી નાના છોકરાઓને નડે ના વધારે ખાય તો હવે આપણે મિક્સચરમાં વાટી દેવાનું છે. સાકર એકદમ સરસ મિક્સ થાય તેના માટે 2-3 ચમચી આની અંદર સાકર એડ કરીશું. વાટવા માટે થોડું પાણી એડ કરીશું. આમ તો જો કે આપણે કેરી અને સાકર મિક્સ કરીને જ્યારે વાટીએ તો એનો પલ્પ બની જ જાય છે, પાણી નાખવાની જરૂર નથી. પણ આ આપણે શરબત માટે નથી બનાવતા. આ સેમ વિડીયો મેં શરબત માટે પણ બનાવેલો છે, જે તમે જોયો જ હશે. કાચી કેરી અને સાકરનો યુઝ કરીને આપણે કેરીનો 12 માસ સ્ટોર કરી શકાય તે રીતનો શરબત બનાવેલો. તો એમાં આપણે પલ્પ જેવું આપણે રાખેલું, એમાં જરાક પણ પાણી નહોતું નાખ્યું વાટતી વખતે. પણ આપણે ચૂસકી બનાવી છે, તો ચૂસકી બનાવવા માટે આને આપણે જ્યારે ફ્રીઝરમાં મૂકીશું તો એ બરફના ફોર્મમાં એકદમ થીક થવી જોઈએ. એટલે તેના જ માટે આપણે થોડું પાણી એડ કર્યું છે આની અંદર. તો મિક્સચરમાં વાટ્યા પછી આપણે ગાળી દેવાનો છે. આમાં ખાસું એવું પાણી જશે, 1 વાટકીથી પણ વધારે પાણી જશે ટોટલ વાટવા માટે. અને બહાર જે કાચી કેરીની ચૂસકી મળે એમાં કલર એડ કરેલો હોય છે, ગ્રીન ફૂડ કલર. તો એ ગ્રીન ફૂડ કલર આપણે અહીંયા એડ નથી કરતા. તો આ જ રીતે આપણે સાકર અને કેરીનો પલ્પ કાઢીને આ રીતે આપણે ગાળી દઈશું. તમને જો ખાટું વધારે જોઈતું હોય તો સાકર ઓછી કરી શકો છો, અને સાકર વધારે મીઠું વધારે જોઈતું હોય તો સાકર વધારે એડ કરી શકો છો. આજે તમે ગાળેલો જે રસ કાઢો એ તમારે ટેસ્ટ કરવાનો ચમચીથી, એટલે તમને આઈડિયા આવી જશે કે સાકર ઉપરથી નાખવી છે કે નથી નાખવી. અને બને ત્યાં સુધી જો નાના છોકરાઓ માટે બનાવતા હો તો ખડી સાકર જ યુઝ કરજો. જો વધારે ખાય એ લોકો તો તેમને નડે પણ નહીં. તો આ કુલ્ફી અથવા તો ચૂસકી માટેનું જે પાણી છે આપણે કેરી અને સાકરનું બનાવ્યું છે એ આ રીતનું છે, એકદમ ઘાટું નથી. જો એકદમ ઘાટું રાખશો તો એ જામશે જ નહીં, પલ્પ જેવું જ રહેશે. એટલે ખાસ આપણે આને બરફની જેમ જમાવાની છે, એના માટે જ આપણે થોડું પાણી એડ કર્યું. અને આ તમે ટેસ્ટ કરી શકો છો. અંદર ફિલ કરી દઈશું અને આ રીતે પછી તેને બંધ કરી દઈશું. જો આ ટાઈપનું ના હોય તો તમે આ રીતના નાના નાના કાચના ગ્લાસ અથવા તો સ્ટીલના ગ્લાસ પણ યુઝ કરી શકો છો. આ રીતે તેમાં ભરી દઈશું અને જ્યારે આ 50% જામી જાય એટલે એની અંદર આપણે સ્ટીક એડ કરીશું. આ રીતે આપણે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું અને જે ટેમ્પરેચરે બરફ રાખતા હોય એ જ ટેમ્પરેચરે આપણે રાખવાનું છે. તો 2-3 કલાક થઈ ગયા છે. હવે આપણે આની અંદર સ્ટીક એડ કરીશું જેથી એ સીધી ને સીધી રહે. ટોટલ 6 થી 7 કલાક જેવો સમય થશે. એના પછી આપણે તેને બહાર કાઢીશું એટલે સ્ટીક સાથે એકદમ સરસ બહાર આવે. તો કુલ્ફી સરસ ફ્રીઝરમાં ઠંડી થઈ ગઈ છે. હવે આપણે 1 થી 2 મિનિટ આને પાણીમાં રાખીશું, વધારે નહીં, નોર્મલ પાણી જ છે. તો 1-2 મિનિટ પછી અહીંયા તમે આવી રીતે જોઈ શકો છો પાણીનું લેયર અલગ થવા માંડશે અને ઇઝીલી આપણે બહાર કાઢી શકીએ. આ રીતે જ્યારે બહારનું લેયર પીગળવા માંડે, આ જે ચૂસકી છે એની બહારનું લેયર, પછી જ એને ધીરેથી બહાર કાઢવાની. તો ચૂસકી એકદમ સરસ તૈયાર છે. ઉનાળા માટે સૌથી બેસ્ટ. કુલ્ફીનું જે સ્ટેન્ડ છે એ આખું આપણે 1 મિનિટ આ રીતે રવા દઈશું અંદર. નીચેથી થોડું પાણીમાં રહેશે એટલે
જ્યારે તેને આપણે આ રીતે કાઢીશું બહાર એટલે નીકળી જશે ઇઝીલી ચપ્પુની મદદથી. તો કુલ્ફીના સ્ટેન્ડમાંથી આપણે આ રીતે બહાર કાઢીશું જો ઇઝીલી ડાયરેક્ટ ના નીકળે તો. તો આ જ રીતે કપમાં ગ્લાસમાંથી અને કુલ્ફીના જે મોલ્ડ હતા તેમાંથી આપણે કુલ્ફી બહાર કાઢી છે. તો આ જે ચુસ્કી છે એમાં તમે ફુદીનાનું પાણી પણ એડ કરી શકો છો કલર માટે અને ટેસ્ટ માટે, એ પણ બહુ જ સરસ લાગે. હવે આમાં મેં બીજો કોઈ જ ફૂડ કલર નથી નાખ્યો, પણ તમારે એકદમ ઓરિજિનલ એકદમ ગ્રીન કલર જોઈતો હોય તો તમે આની અંદર ફૂડ કલર એડ કરી શકો છો.